સ્વાધ્યાય 8.3 અલા સ્વાધ્યાય 8 દાખલા નંબર છે 3। બાળકો આ દાખલો આપણે જોયું કે ત્રીજો દાખલો છે અહીંયા સુધી પૂરો કર્યો તો ત્યાંથી આપણે ફરી પાછો સ્ટાર્ટ કરશું। રેડી? હવે અહીંયા આપણે જે કે તમને રકમમાં એમ કીધું છે કે x⁵ નો સહગુણક શોધો, તો અહીંયા આપણે એમ લખીએ કે x⁵ નો સહગુણક, x⁵ નો સહગુણક। હવે આ બે બ્રેકેટ છે, કર્લી બ્રેકેટ આપણે કર્યા છે ગુણાકારના સંબંધમાં છે, બરાબર છે। હવે એમાંથી આપણે x⁵ નો સહગુણક લેવાનો છે, તો હું અત્યારે એમ છે કે 6c0 લો। અહીંયા અત્યારે x નથી, પણ આનો ગુણાકાર હું -7c5 x⁵ સાથે કરું તો મને x⁵ નો સહગુણક મળી શકે। એટલે આ ગુણ્યા પેલું પદ અને આનું છેલ્લું પદ, એ બેનો ગુણાકાર એટલે x⁵ નો સહગુણક તમને મળે। એટલે આપણે જોઈએ કે ગુણ્યા -7c5 બરોબર છે, આટલું જ લખવાનું, તો સહગુણક જ લખવાનો છે। અહીંયા આપણે વિચારીએ તો x⁵ એટલે 1 થઈ જાય, એટલે 6c0 ગુણ્યા -7c5 x⁵ નો સહગુણક થાય। તો બે કૌંસ છે કર્લી બ્રેકેટ ગુણાકારમાં છે, એટલે ગુણાકારમાંથી તમારે બે કૌંસના જે ગુણાકારમાંથી તમારે x⁵ નો સહગુણક શોધવાનો છે। હવે સેકન્ડ સ્ટેપ આપણે જોઈએ કે અહીંયા 6c1 આ પ્લસ 6c1 અને ગુણ્યા 2। હવે x છે તો મારે x⁵ જોઈ છે, તો નો x⁴ સાથે ગુણાકાર કરું તો x⁴ x⁴ એટલે x⁵ થઈ જાય, તો પછીનો ગુણાકાર મારે 7c4 સાથે કરવો પડે ગુણ્યા 7c4। હવે આ બે પદ પૂરા કર્યા, આ ત્રીજું પદ। હવે 6c2 ગુણ્યા 4 પ્લસ 6c2 ગુણ્યા આ 4। હવે અહીં x⁵ છે એનો 3 સાથે ગુણાકાર એટલે 5 થઈ જશે, એટલે એનો સહગુણક છે -7c3 બરોબર છે, -7c3। હવે એના પછી છે 6c3 બરોબર છે, ગુણ્યા 8 ગુણ્યા 8। હવે એનો ગુણાકાર અહીંયા 3 છે તો એનો 2 સાથે ગુણાકાર તો 7c2 7c2। હવે એના પછી આપણે જોઈએ 6c4 મલ્ટીપ્લાય 16 ગુણ્યા x⁴ છે એનો ગુણાકાર 1 સાથે બરોબર છે, એટલે -7c1। રેડી? હવે છેલ્લું પદ વધે છે પ્લસ 6c5 અને ગુણ્યા 32। હવે એનો ગુણાકાર જો આ પદ એનો ગુણાકાર 0 વાળા પદ સાથે એટલે 7c0। રેડી? આ રીતે કમ્પ્લીટ થઈ જાય છે। અહીંથી આમ હાલશો આપણે જો કે રાઈટ સાઈડ, તો અહીં આપણે લેફ્ટ સાઈડ હાલવાનું રહેશે ગુણાકારમાં। હવે આનું સાદુરૂપ દેવાનું થશે, તો એક સ્ટેપ જો 6c0 એટલે 1 થઈ જશે। આ આપણે જોઈએ કે 7c5 છે, 7c5 તો આપણે કહી શકીએ કે -7c2 શા માટે 7 માંથી 5 બાદ એટલે 2, સાદુરૂપ દેવું સરળ પડે એટલા માટે। પછી આ પ્લસ અહીંયા 6c1 એમનું જ રાખશું, અથવા તમારે અત્યારે સાદુરૂપ દેવું 7c1 એટલે 6c1 એટલે 6 મલ્ટીપ્લાય 2 7c4 તો તમે 7c3 કરી શકો, 7 માંથી 4 બાદ એટલે 3। હવે અહીંયા ભેગા પ્લસ માઈનસ માઈનસ, અહીંયા 6c2 સાદુરૂપમાં સરળ જ પડે છે, મલ્ટીપ્લાય 4 અને 7c3 રેડી પ્લસ 6c3 સાદુરૂપમાં સહેલું જ પડશે, આ 8 અને 7c2 પણ સાદુરૂપમાં સહેલું જ પડશે। અહીંયા ભેગા 6c4 છે બાળકો, 6c4 પ્લસ માઈનસ માઈનસ
તો અહીંયા 6c2 કહી શકો 6 માંથી 4 બાદ એટલે 2 ગુણ્યા આપણે એમ કહી શકીએ કે આ 16 ગુણ્યા 7c1 પ્લસ એમનો જ રહેશે 6c5 સેલું જ પડશે અને આપણે જોઈએ કે 32 32 અને આ 1 થઈ જશે 7c0 આપણે જોઈએ કે ટોટલ કેટલા માઈનસ વાળા પદ છે 1 આ 2 અને આ 3 તો આપણી પાસે જોઈએ કે 1 2 અને આ 3 માઈનસ વાળા પદ આવી જાય છે વ્યવસ્થિત જોઈ લો હવે અહીંયા માઈનસ 7c2 એટલે 7621 પ્લસ એના પછીનું પદ આવશે આ પહેલું પદ બીજું પદ 6 એટલે 6 દુ 12 કરવો હોય તો ઠીક છે આ 12 7c3 એટલે 7 6 5 આ 3 2 1 minus 6c2 બરાબર છે 6c2 એટલે 6 5 2 1 આ 4 multiply 7c3 એટલે 7 6 5 અને 3 2 1 6c3 એટલે 6 5 4 આ 3 2 1 multiply 8 multiply 7c2 એટલે 7 6 2 1 minus 6c2 6 multiply 5 2 1 આ 16 પછી અહીંયા આવશે 7 6c5 6 અહીંયા આવશે 32 હવે અહીંયા તમે જોઈ શકો 2 3 7 તેરી 21 ઈ માઈનસ થશે અહીંયા આપણે કહીશું 3 2 6 બરોબર છે હવે એનું ગુણાકાર આપણે કરવાનું રહેશે પછી લેશું અહીંયા આપણે જોઈ આ 2 3 અહીંયા 3 2 6 રેડી અહીંયા કોઈ ગાલ 2 3 6 અને અહીંયા જોઈ કે 2 4 8 અહીંયા કોઈ ગાલ તો આપણે કહી શકીએ કે 2 3 6 અને અહીંયા તો આપણે જે કે ટોટલ ગુણાકાર જ છે હવે તો અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે કરવાનો રહેશે હવે આપણે જોઈએ અહીંયા ટોટલ ગુણાકાર 420 થશે કેલ્ક્યુલેટરની મદદથી કરશો એટલે 420 12 ગુણ્યા 35 થશે ટૂંકમાં કહેવાનો મતલબ ઈ મારી પાસે કેલ્ક્યુલેટર નથી છોકરા તમે તમારી રીતે ગુણાકાર કરી લેજો આપણે જોઈએ કે એને સાદુરૂપ દઈ દેજો અહીંયા ડાયરેક્ટ આન્સર લખું છું હું ડાયરેક્ટ આન્સર બાકી તમે જોઈ શકો આ પહેલું પદ છે આ આખું બીજું પદ છે બરોબર છે આ ત્રીજું પદ છે સોરી આ આખું ત્રીજું પદ અહીંથી એટલું પછી આ ચોથું પદ છે આખું આ પાંચમું પદ છે અને આ છઠ્ઠું 6 એ 6 પદનું આપણે કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર બાદબાકી સરવાળો કરી ફાઇનલ આન્સર તમને મળશે 171 171 બરોબર કારણ કે આનો બીજો તો કોઈ ઈલાજ નથી બરોબર છે અને એકલા કરવા બેસીસ તો થોડી ઘણી કદાચ ભૂલ થઈ જાય મારી પાસે કેલ્ક્યુલેટર પણ નથી અત્યારે હવે તમારી રીતે તમે સાદુરૂપ આપી દેજો રેડી હવે દાખલો એક જ આવો છે ખાસ ધ્યાન રાખવાનું ગુણાકાર વાળો x⁵ નો સહગુણક તમને કઈ રીતે મળી શકે હવે આપણે જોઈએ કે દાખલો નંબર છે 4 એ પણ થોડો આને મળતો છે થોડી ચાપ તો અલગ જ છે નાનો એવો દાખલો છે નંબર 4 છે આપણે જોઈએ કે અહીંયા જો a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે l⁻n - b⁻n નો એક અવયવ a - b છે n એ ધન પૂર્ણાંક છે અને સૂચનાનું પાલન કરવું જરૂરી છે અહીંયા સૂચના છે a⁻n =
તમને આપ્યું છે અહીંયા a plus b a minus b છે a minus b plus b રેસ ટુ n આવું સૂચના દીધી છે કે આ રીતે તમારે આગળ વધવાનું છે આ પદ લઈને. જો ખરેખર તો શું છે b ઉડી જાય તો a રેસ ટુ n તો સામે તો તમારી પાસે છે જ. હવે અહીંયા આ રીતે છે ને a minus b તમારે સાથે લઈને આગળ વધવાનું છે. રેડી? તો પહેલા તો બહુપદીની રીતે તમારે વિસ્તરણ કરવાનું છે. તો આપણે જે આનું વિસ્તરણ શું થશે તો nc0 આ પેલું પદ છે એને n ઘાત મળશે એટલે a b n b ની 0 લખવાની કઈ જરૂર નથી. પછી nc1 0 પછી 1 પછી એક ઘાત ઓછી a b n 1 અને ઇન્ટુ b આવશે પ્લસ nc2 a b n 2 b સ્ક્વેર into b square plus હવે છોકરો ત્રણ પદ દર્શાવ્યા છે ચોથું up to ncn અને અહીંયા આપણે જોઈએ કે a b જો ઘાત ઘટે છે એટલે છેલ્લે 0 થઈ જશે આની ઘાત અને અહીંયા b n થઈ જશે. તો અહીંયા ઓન્લી હું b n જ દર્શાવું છું વિસ્તરણના સૂત્ર અનુસાર. હવે બટ થોડુંક સાદું રૂપ દઈએ આપણે a n. હવે અહીંયા આપણે જોઈ therefore a n is equal. હવે અહીંયા nc0 એટલે તમે 1 કહી શકો તો તમે એ લખી શકો a b n પ્લસ આને જરૂર નથી એટલે અત્યારે એમ નંબર રાખું છું nc1 a b n 2 1 પ્લસ nc2 a b n 2 into b square up to બરાબર અહીંયા NCN એટલે 1 થઈ જશે એને b n લખી શકીએ 1 into b n is equal n square b n પ્લસ છે આ સાઈડ આવે એટલે માઈનસ થશે એક પદ આ બાજુ લઈ લેશું a n b n is equal હવે a b n plus nc1 a b n 1 plus nc2 a b n 2 અને અહીંયા b square up to છેલ્લું પદ આ સાઈડ લઈ લીધું છે. હવે બાળકો therefore a b n is equal હવે આ બધાય પદમાંથી હું a b કોમન લઈ શકું લેવા હોય તો અહીંયા a b કોમન એટલે એક ઘાત ઓછી થઈ જશે બધામાંથી એક ઘાત ઓછી તો a b n 1 plus nc1 અહીં એક ઘાત ઓછી એટલે a b n 2 થઈ જશે પ્લસ nc2 a b એક ઘાત ઓછી n 3 b સ્ક્વેર અપ ટુ રેડી. તો તમે વિચારી શકો કે આ જે પદ તમને એ કીધું છે કે a n b n નો એક અવયવ a b છે. જો એટલે કહેવાનો મતલબ છે કે આને આપણે a b વડે ભાગી શકીએ જેના વડે આપણે ભાગી શકીએ એ એનો અવયવ થઈ જાય. તો અહીંયા તમે કહી શકો કે અહીં a b એ a n b n નો એક અવયવ છે આટલું કરવાનું છે બરોબર છે. ગમે એનો અવયવ જોતો એના વડે ભાગી શકતો એ એનો અવયવ થઈ જાય. રેડી? એટલે આ રીતે દાખલો છે કાઈ નથી એકદમ સરળ છે. છેલ્લા પદમાં સાદુરૂપ દઈને આ બાજુ લઈ લેવાનું માઈનસ કરી નાખવાનું બરોબર. હવે સમ નંબર 5 દાખલા નંબર છે 5. છોકરો દાખલો બહુ જ મોટો છે એ પણ આપણે જે દાખલા નંબર 3 કર્યો તો એ રીતનો છે એટલે અહીં સુધી રાખીએ બરોબર.